ભાભરથી 7 દિવસ રોયલ્ટી ટેક્સથી ચોરી કરી પસાર થતા ભૂમાફિયાઓ ડમ્પર ચાલકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવા જનતાની માંગ ઉઠી છે। બનાસકાંઠા જિલ્લામાં રેતી ખનીજ ચોર ભૂમાફિયા ભાભરથી ડમ્પર ચાલકો બેફામ નીકળતા હોય તેમ છતાં તંત્રના પેટમાંથી પાણી પણ હલતું નથી। રેતી ચોરી કરતા ભૂમાફિયાઓ સામે તંત્ર કેમ લાચાર છે તેવા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે। કાંકરેજની નદીઓ કણબોઈ દુધાસણ ઉબર પખારિયાની નદીઓમાં મોટા પ્રમાણમાં રેતી ખનીજ ચોરી લાખો કરોડો રૂપિયાની થતી ક્યારે અટકશે અને તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે અને કાર્યવાહી કરશે। ભાભર વાવ સુઈગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રેતીના ડમ્પર ભરી અવરજવર લોડ નીકળતા હોય અને ધૂળની નદીઓ ઉડતા જતા હોય અને જેના કારણે પાછળ આવતા નાના વાહન ચાલકોની આંખોમાં ધૂળ ઉડતી હોય જેના કારણે અકસ્માત સર્જાતા હોય છે। અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તાત્કાલિક ધોરણે ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જે કેસી ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા।